એટલે કે વ્યક્તિત્વને સમજવા માટેના સિદ્ધાંતો અને એનું એનાલિસિસ કઈ રીતે કરી શકાય, વ્યક્તિત્વને સમજવા માટે જુદી જુદી કસોટીઓનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ, એની વિશ્વસનીયતા અને એની પ્રામાણિકતા કઈ રીતે નક્કી કરવામાં આવે છે, એ બધી જ વાતનો વિચાર આ પેપરમાં કરવામાં આવ્યો છે. અને મનોવિજ્ઞાનના જે કંઈ જુદા જુદા સિદ્ધાંતો છે, તમે ભણી ગયા હશો FY SY TYમાં સિદ્ધાંતો અને સંપ્રદાયો, બરોબર, એ જુદા જુદા સંપ્રદાયોની વાત છે અને કોણ કયા સંપ્રદાયમાં અને શું પ્રદાન છે એની વાત આપણે આ વ્યક્તિત્વ સિદ્ધાંતોમાં કરીએ છીએ. અને આજે આપણે RB કેટલનો જે વ્યક્તિત્વનો સિદ્ધાંત છે, જેને ઘટક વિશ્લેષણનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. કેવો સિદ્ધાંત? ઘટક વિશ્લેષણનો સિદ્ધાંત. અવારનવાર એક્ઝામમાં પૂછાતો હોય છે, એટલે થોડુંક વિશેષ ધ્યાન આપજો. અને RB કેટલ જે છે એ ઘટક એટલે શું? તો વ્યક્તિત્વની ટૂંકમાં વ્યક્તિની પ્રતિક્રિયા ઉપર એક્શન રિએક્શન, બરોબર, ઉદ્દીપન પ્રતિક્રિયા. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે કોઈ પણ હીરો નાટકમાં કામ કરતો હોય, પિક્ચરમાં કામ કરતો હોય, વેબ સિરીઝમાં કામ કરતો હોય, તો કોઈ પણ હીરોની વેલ્યુ ક્યારે વધે છે? એનું સામેનું જે કેરેક્ટર છે, એટલે કે નેગેટિવ કેરેક્ટર છે, જેને આપણે ગુંડા તરીકે ઓળખીએ છીએ, ગુજરાતીમાં એને ગુંડો કહીએ છીએ આપણે, બરાબર. એટલે એક પોઝિટિવ કેરેક્ટર છે ને એક નેગેટિવ કેરેક્ટર છે. દાખલા તરીકે રામ અને રાવણ. દાખલા તરીકે મોગેમ્બો ખુશ હુઆ, એ ડાયલોગ આપણને હજી સુધી યાદ છે. બાઝીગર પિક્ચર છે શાહરૂખ ખાનનું, એમાં એમને નેગેટિવ રોલ કર્યો હતો, એ આપણને હજી સુધી યાદ છે. પ્રતિક્રિયા, ઉદ્દીપન પ્રતિક્રિયા, એક્શન રિએક્શન, બરોબર. એટલે જેટલું પાત્ર મજબૂત સામેનું, એટલી વેલ્યુ હીરોની વધારે. પણ સામે હાવ ડફોળ જેવું પાત્ર આવે, જેને કહેવાય કે એકદમ ચોકલેટી બોયને રાખવામાં આવે વિલન તરીકે, તો એ હીરોની વેલ્યુ એ બરોબર, એમ આપણે ઘણીવાર કહીએ છીએ કે રાવણના કેરેક્ટરમાં આ બરોબર જામતો નથી. તમે રામાયણનું જે રાવણનું કેરેક્ટર ભજવી ગયા ઉપેન્દ્ર ત્રિવેદી, હવે એની આરે ઘણા બધા રાવણો આવી ગયા, પણ કોઈ એવું જામ્યું નહીં. હા, અત્યારે હે રામ જે નાટક ચાલી રહ્યું છે, એમાં આશુતોષ રાણા જે રાવણનું કેરેક્ટર કરે છે, તો એ રામની વેલ્યુ વધારી દે એવું હોય છે. એક્શન રિએક્શન, એક્શન રિએક્શન, જેટલું રિએક્શન જોરદાર. દાખલા તરીકે હું કોઈ વાત જે છે એ જુઠ્ઠું બોલતી હોય તો સામેવાળી તરત જ એ વ્યક્તિ રિએક્ટ કરે છે કે ના મેડમ આમ નહોતું, તમે કેમ આવી વાત કરો છો, મેં ક્યાં તમને આવી વાત કરી હતી, બરાબર. તો પેલું જે મેડમનું જે કેરેક્ટર છે એમ કે તો તે નહોતી કરી તો કોણે કરી? એટલે સારે ગમ પદ, એ ઉપર એને એક્શન રિએક્શન કહેવાય. એટલે કોઈ પણ વ્યક્તિ પ્રતિક્રિયા કેવી આપે છે, રિએક્ટ કેવું કરે છે, એના ઉપરથી કેટલે વ્યક્તિત્વને સમજવા માટે એક સિદ્ધાંત બતાવ્યો અને એને ઘટકોમાં વિસ્થાપિત કર્યો. એટલે એને ઘટક વિશ્લેષણ સિદ્ધાંત તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં વ્યક્તિત્વની પ્રતિક્રિયા, આપવામાં આવેલું ઉદ્દીપન અને પરિસ્થિતિ એટલે એક્શન રિએક્શન, બરાબર. અને છેલ્લે વ્યક્તિત્વ એટલે કે RSP નામે એને ઓળખવામાં આવે છે. કેટલે વ્યક્તિત્વની રચનાની વ્યાખ્યા મૂળભૂત રીતે લક્ષણોના રૂપમાં કરી છે, બરાબર. ઓલપોર્ટની જેમ જ, ઓલપોર્ટની સમાન જ. જો કે કેટલના અનુસાર લક્ષણ વ્યક્તિત્વનું મુખ્યત્વે સુલઝના અનુસાર વિશેષ 1990ની આ વાત છે. કેટલના લક્ષણને વ્યક્તિત્વની એક પ્રતિક્રિયા પ્રવૃત્તિના રૂપમાં પરિભાષિત કરવામાં આવી. શા માટે? કોઈ પણ વ્યક્તિત્વનું ઘડતર કઈ રીતે થાય છે વાતાવરણમાં, એ કેટલા અંશે સમાયોજિત થઈ શકે છે, આ બધી જ મેટર આવે છે. એ શું છે? પ્રતિક્રિયા, બરોબર.
વોટસન તો કહેતા હતા, જેને મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી કે તમે મને 1000 બાળકો આપો, એ પોતે વાતાવરણવાદી હતા કે તમે એને ચોર કહો તો હું એને ચોર બનાવી દઉં, તમે એને પોલીસ કહો તો હું એને પોલીસ બનાવી દઉં. અને આપણે ઘણા એવા પિક્ચરો જોયા છે, બરોબર, કે યોગ્ય વાતાવરણ મળવાથી ગુંડાના પુત્રને કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના ઘરમાં એનો ઉછેર કરે તો એ ગુંડો નથી બનતો, એ પોલીસ ઇન્સ્પેક્ટર બને છે. ઓલા બદલાઈ જાય, મેળામાં ભૂલા પડી જાય ને એવા બધા જૂના પિક્ચર તમે જોયા હશે. તો અમજદ ખાનની આગળ ટૂંકમાં જે પોલીસ હોય એનો છોકરો આવે તો એ જે વિનોદ ખન્ના છે એ ગુંડા તરીકે પોતાનો જે કિરદાર છે એ નિભાવે છે. તો ટૂંકમાં વાતાવરણ, બરોબર, વ્યક્તિત્વ એટલે કે મનો શારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન જે વાતાવરણ દ્વારા પ્રભાવિત થાય છે, ઉદ્દીપ્ત થાય છે. અને વ્યક્તિની જે સમાયોજન કરવાની જે સ્ટાઇલ છે, વ્યક્તિત્વ કેટલા અંશે સમાયોજિત, ફ્લેક્સિબલ, લવચિકતાની વાત કરી છે એમણે, બરોબર. તો કેટલના મત મુજબ લક્ષણોનું વ્યક્તિની અંદર કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી, આની વાત આપણે કરી લીધેલી. અને સામાન્ય લક્ષણ, અનન્ય લક્ષણ, ક્ષમતાનું લક્ષણ, સ્વભાવ કે પ્રકૃતિનું લક્ષણ, ગત્યાત્મક વલણ, અર્ગ, મનોભાવ, મનોવલણ, આ બધી જ વાત એમણે કરી. સપાટી પરના વ્યક્તિત્વ લક્ષણો, તો સપાટી પરના વ્યક્તિત્વ લક્ષણો એ શબ્દ સાંભળીને જ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કોઈ વ્યક્તિ આપણે એમ કે યાર એ બહુ ભોળી છે, જવા દે ને, એને કંઈ ખબર નથી પડતી, એના મનમાં પછી કંઈ હોતું નથી, એ બોલી જાય ત્યારે બોલી જાય, અથવા તો બહુ ક્રોધી છે, અથવા તો બફાટ કરે છે, અથવા તો એની બોલ કરવાની બહુ ટેવ છે, વગેરે વગેરે. કેટલ અનુસાર સપાટી પરના લક્ષણો બહુ મહત્વના નથી અને વ્યક્તિત્વના અધ્યયન માટે તેને માત્ર આરંભ બિંદુ માની શકાય છે. આવા લક્ષણો વ્યક્તિત્વ વિશેનો એક એવો સેટ છે જે બીજા સાથે સહસંબંધ તો છે જ, પરંતુ તે ભેગા થઈને કે ઘટનાનું નિર્માણ કરી શકતા નથી. અને સ્ત્રોત લક્ષણ તે અધિક સ્થાયી સ્વરૂપના હોય છે. દાખલા તરીકે મહાત્મા ગાંધી, બરોબર, તો એનું જે અહિંસા પરમો ધર્મ તે અધિક સ્થાયી સ્વરૂપનો હોય છે, એટલા માટે કે તેના આધારે વ્યક્તિત્વનું સ્વરૂપ સારી રીતે સમજી શકાય છે. સ્ત્રોત લક્ષણ વ્યક્તિત્વના એવા લક્ષણો છે જે એકાત્મક ઘટક છે, એટલે એ લોંગ ટાઈમ ચાલે રાખે છે, આજે છે ને કાલે નથી એવું ના બને, બરોબર. અને તેનાથી એક ખાસ વર્તન ઉત્પન્ન થાય છે. તમે જો કોઈ વ્યક્તિની ચોઈસ ઉપરથી પણ તમે એના વિશે જજમેન્ટલ થઈ શકો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે બ્લેક કલર વધારે પહેરતી હોય, કોઈ વ્યક્તિ વાયોલેટ કલર વધારે પહેરતી હોય, કોઈ વ્યક્તિ જે છે પીળો કલર વધારે પહેરતી હોય, તો તમે તરત જ એને પારખી લ્યો છો કે ભાઈ આ વ્યક્તિ બ્લેક કપડાં પહેરે છે, ઇટ મીન્સ કે આઈ થિંક કે એ પોતાની જાતને ખુલીને વ્યક્ત નહીં કરતી હોય. આવા બધા એ કલર કોમ્બિનેશન ઉપરથી પણ એ વ્યક્તિના વ્યક્તિત્વને આપણે સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પરંતુ જે વ્યક્તિ વાર પ્રમાણે કપડાં પહેરતી હોય તો સોમવારે એ સફેદ કલર પહેરે, મંગળવારે એ કેસરિયા કે પીળો કલર પહેરે, બુધવારે ગ્રીન કલર પહેરે, ગુરુવારે પીળો કે લાલ કલર પહેરે, બરાબર, શુક્રવારે પાછો સફેદ કલર પહેરે, પિંક કલર પહેરે, શનિવારે એ બ્લેક અથવા તો કેસરિયા કલરનો જે ઝંડાનો આપણો કલર છે, જોહરનો જે કલર છે એ પહેરે, અને રવિવારે એ લાલ કલર પહેરે. તો ટૂંકમાં એવી વ્યક્તિનું જજમેન્ટ આપણે લઈ શકતા નથી. એવું કહી શકીએ તો એ કહી શકીએ છીએ કે ધાર્મિક છે, અથવા તો એ કંઈક જ્યોતિષને માનતા હશે કે કલરોનું શું મહત્વ છે એ એનામાં નોલેજ છે, બરોબર. તો હકીકતમાં કેટલાય સપાટી પરના લક્ષણો જેમાં એકબીજા સાથે સહસંબંધ હોય છે, તેનો આધાર આ સ્ત્રોત લક્ષણ જે છે એના ઉપર છે. દાખલા તરીકે ચિંતા, અનિર્ણયાત્મક અને અસંગત ડર જેવા સપાટી પરના લક્ષણો એકબીજા સાથે સહસંબંધ થઈ સૌમ્ય મનોવિકૃતિ જેવા સ્ત્રોત લક્ષણોનું નિર્માણ કરે છે. કોઈ વ્યક્તિને વારંવાર હાથ ધોવાની ટેવ હોય, કોઈ વ્યક્તિને ગાળો બોલવાની ટેવ હોય, કોઈ વ્યક્તિને એને હિંચકામાં બેસાડો તો એ ડર પામે, એને બીક લાગે પડી જવાની. એ કોઈ વ્યક્તિ
બંધ બારણા કરી દો, બારી બારણા બંધ, તો એને એમ થાય મુંજારો થાય છે. તો આ એક સૌમ્ય મનોવિકૃતિ એનામાં તમે જુઓ, બરોબર, એ અમુક પરિસ્થિતિનું નિર્માણ થાય અને એની ચિંતા, એનો ડર કે એનો પરસેવો છૂટી જાય, તો તમે સમજી શકો છો કે આ વ્યક્તિ વિકૃત ચિંતા વધારે કરતી હશે, અથવા તો આ વ્યક્તિ ભ્રમ અને વિભ્રમ પામતી હશે, બરોબર, અથવા તો આ વ્યક્તિ બહુ શંકાશીલ માનસની હશે, કારણ કે એને વાતે વાતે પોતાની પત્ની કે પોતાના પતિ ઉપર શંકા જ પેસી જાય છે કે આજે મોડું થયું તો નક્કી, અથવા તો ફોન એંગેજ આવે છે તો નક્કી એ એમની ગર્લફ્રેન્ડની હારે વાત કરતા હશે. તો આ જે છે એ કોમ્બિનેશન હોય છે દરેક લક્ષણોનું, કે આ વ્યક્તિ ફોનમાં ઓનલાઈન રહે છે, ઇટ મીન્સ કે એ એકલતા અનુભવે છે. આ વ્યક્તિ ફોનમાં ઓનલાઈન રહે છે તો એની પત્નીનો તરત જ ફોન આવવા માંડે છે કે તમે કેમ આટલા વખતથી ઓનલાઈન છો, અથવા તો આ વ્યક્તિને વોટ્સએપ 24 કલાક ખુલ્લું રાખવાની મનાય છે, તરત એની પત્નીના ફોન આવે કે વિડીયો કોલ આવે, ક્યાં છો તમે, કોની હારે વાત કરો છો, વગેરે વગેરે. તો એ જ રીતે સામુદાયિકતા, રમૂજી વૃત્તિ, અસ્વાર્થીપણું જેવા સપાટી પરના લક્ષણો એકબીજા સાથે સહસંબંધ થઈને મિત્રતા જેવા સ્ત્રોત લક્ષણોનું નિર્માણ કરતા હોય છે. જો જેનામાં સ્વાર્થ વૃત્તિ નહીં હોય ને, એને ઘણા લોકો પસંદ કરતા હશે. ઘણી વ્યક્તિ હાથે કરીને મૂર્ખ બને છે, બરોબર. ઘણી તમે જો અમુક ગ્રુપમાં એવું હોય છે, કોઈ એક વ્યક્તિ જ ચા પીવડાવે, કોઈ એક વ્યક્તિ જ પાર્ટી આપે, કોઈ એક વ્યક્તિ જ પેટ્રોલ પુરાવે. તો એનો અર્થ એમ નહીં કે એ પેટ્રોલ પુરાવે છે એ મૂર્ખ છે, પણ એનો એવો સ્વભાવ છે, એનામાં ઉદારતાનો ગુણ છે. હવે એ ઉદારતાના ગુણના હિસાબે કોઈ સ્વાર્થી મિત્ર છે એનો વારંવાર ઉપયોગ કરે, પણ એ સ્વાર્થી મિત્રને એના પ્રત્યે પ્રેમ થઈ જાય છે, અને અંતે એ ગિલ્ટી ફીલ કરે છે, અને એમ થાય છે કે યાર મેં આનો બહુ ઉપયોગ કર્યો છે, પણ એ એક શબ્દ મને કોઈ દિવસ નથી બોલી. ઘણીવાર 2 કે 3 દિવસના અમારા અબોલા હોય તો એને મને સંભળાવ્યું નથી. તો અંતે એની કદર થાય છે ને એ સ્વાર્થ વૃત્તિ બીજા બધાની હારે રાખશે, પણ આની હારે તો નહીં જ રાખે, કારણ કે ઓલો વ્યક્તિ ઉદાર છે, એક્શન રિએક્શન, બરોબર. એનો મૂળભૂત સ્ત્રોત છે, એનો એ સ્ત્રોત, એ ગુણ છે એનો. અહિંસા પરમો ધર્મ, મહાત્મા ગાંધી નો એક ગુણ છે. તો મહાત્મા ગાંધી ને ભલે ગોડસે પેલી બંદૂક મારી, અને છતાંય મળતા મહાત્માએ એમ કીધું કે ભાઈ તું ભાગી જા, લોકો તને નહીં છોડે, બરોબર. તો કારણ કે એનો એ મેઇન એનું જે લક્ષણ છે એ સ્ત્રોત છે અહિંસા. હવે વ્યક્તિત્વનો વિકાસ, જેમાં શૈશવ અવસ્થા જે ફ્રોઈડ કે છે એ રીતે જ છે, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, પરિપક્વતાની અવસ્થા, ઉત્તમ પરિપક્વતાની અવસ્થા, વૃદ્ધ અવસ્થા અને અવધિ, બરોબર. વ્યક્તિત્વના માપન અને સંશોધનિકા, એ ખાસ એલ એટલે માહિતીની પદ્ધતિ, ક્યુ એટલે માહિતીની પદ્ધતિ, ઓટી અથવા તો ટી માહિતી પદ્ધતિ એટલે ડેટા, બરોબર. કેટલે 4 પ્રકારની સંશોધન પ્રવૃત્તિઓ પર ભાર મૂક્યો છે, જેનો આપણે પીએચડી અને લઘુ સંશોધનમાં ઉપયોગ પણ કરીએ છીએ. એમાં આર પ્રવિધિ, પી પ્રવિધિ અને ક્યુ પ્રવિધિ, એમાં ભેદક આર પ્રવિધિ, બરોબર. આ તમારા સ્ટેટિસ્ટિકમાં આ ડિટેલ્સમાં ભણવામાં આવશે. વ્યક્તિત્વના અભ્યાસમાં કે તેની સાથે સંબંધિત પ્રયોગો કરવા માટે ઉપરોક્ત 4 પ્રયુક્તિઓનો અધિક ઉપયોગ થાય છે. જો 10 માર્કમાં આ કઈ પ્રયુક્તિઓ છે એવું તમને પૂછાઈ શકે. આરબી કેટલના વ્યક્તિત્વના સિદ્ધાંતના ગુણ. કેટલે સિદ્ધાંત ખૂબ જ પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે, કારણ કે આ સિદ્ધાંતનો આધાર આનુભવિક માહિતી છે. કેટલ મનોવૈજ્ઞાનિકે કેટલના સિદ્ધાંતની પ્રશંસા એટલા માટે પણ કરી છે કારણ કે એમણે પોતાના સિદ્ધાંતમાં કારક વિશ્લેષણ, જેમ કે મહત્વપૂર્ણ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, જેનાથી કેટલના સિદ્ધાંતમાં અધિકથી અધિક વસ્તુલક્ષિતા જોવા મળે છે. બેરોન ઈસવીસન 1982ના મત પ્રમાણે કેટલના સિદ્ધાંતમાં સંશોધન મૂલ્ય ખૂબ જ અધિક છે. આ સિદ્ધાંત દ્વારા પ્રતિપાદિત સ્ત્રોત લક્ષણ ના અધ્યયનને એ કેટલાક પ્રકારના સંશોધનો જન્મ આપ્યો. અધિકતમ એવા સંશોધનમાં કેટલની ઉત્કલ્પનાઓની સંતુષ્ટિ કરવામાં આવી છે. કેટલના વ્યક્તિત્વના સિદ્ધાંતની મર્યાદાઓ પણ છે, જેમાં ગિલ્ફર્ડે એની મર્યાદાઓ દર્શાવી ઈસવીસન 1966માં,
કેટલના વ્યક્તિત્વ સિદ્ધાંતની આલોચના કરતા એમણે કીધું ગિલફર્ડે કે પોતાના સિદ્ધાંતમાં વ્યક્તિત્વની રચનાના સંપૂર્ણ ક્ષેત્ર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. એમના સિદ્ધાંતમાં વિશિષ્ટતાની ઉણપ છે તથા વિશ્વસનીયતાની સાથે વ્યક્તિત્વ રચનાના વિશે અનુમાન લગાવી શકાય નહીં. હલ પણ કહે છે કે કેટલ વ્યક્તિત્વના સિદ્ધાંતમાં પ્રયોગમાં અંતર દેખાતું નથી. કેટલે પોતાના સિદ્ધાંતમાં સમર્થનમાં ઘણા બધા પ્રકારના અધ્યયન કર્યા અને પ્રયોગો પણ કર્યા, જેમાં ઘટક વિશ્લેષણ સંબંધી પ્રયોગો ખૂબ જ અધિક સંખ્યામાં જોવા મળે છે. ક્યારેક ક્યારેક એવું લાગે છે કે એમના સિદ્ધાંતોમાં પ્રયોગો અથવા અધ્યયન જ અધિક છે, બરોબર, પણ એમાંથી કંઈ ટૂંકમાં ફલિત થતું નથી. હવે ઓલપોર્ટે પણ એમની ટીકા કરતા ઈસવીસન 1937માં કેટલની ઘટક વિશ્લેષણ વિધિની આલોચના કરી હતી. અને આ એક એવી પ્રવિધિ છે જેનાથી માત્ર એવું સરેરાશ વ્યક્તિત્વ જે એક પૂર્ણ સ્વરૂપે અમૂર્ત વસ્તુ છે તેની વ્યાખ્યા થાય છે. કોઈ મહત્વના વ્યક્તિત્વને ગહન રૂપથી અધ્યયન થઈ શકતું નથી. ઓલપોર્ટના મતે કારક વિશ્લેષણ વિધિ એક એવી પ્રવિધિ છે કે જેનાથી એવા તથ્યોનો સંગ્રહ થાય છે જેનું કોઈ પણ વ્યક્તિની સાથે વાસ્તવિક સંબંધ હોતો નથી. ઓલપોર્ટ ઈસવીસન 1937માં કેટલના વ્યક્તિત્વના સિદ્ધાંતની ટીકા બીજા એક મુદ્દા પર પણ કરી છે. કેટલે પોતાના સિદ્ધાંતમાં સુઝાવ આપ્યો નથી કે વ્યક્તિત્વના કોઈ પણ પાસાની સૈદ્ધાંતિક વ્યાખ્યા પ્રદાન કરવાની સૌથી ઉત્તમ રીત એ છે કે પ્રથમ એ પાસા વિશે માહિતી એકઠી કરવી લેવામાં આવે અને કોઈ આનુભવિક વિધિ દ્વારા તેની ચકાસણી કરવામાં આવે અને ત્યારે તેનો આધાર કોઈ સિદ્ધાંત બનાવવામાં આવે. ઓલપોર્ટ આનો સ્વીકાર કરતા નથી. ટૂંકમાં ઓલપોર્ટ અને કેટલના વ્યક્તિત્વ સિદ્ધાંતના ડિફરન્સ તમને પૂછાઈ શકે, બરોબર. જો ઘટક વિશ્લેષણની પદ્ધતિ અધિક વસ્તુલક્ષી અને પરિશુદ્ધ, બરોબર, એમાં સારી એવી પ્રોસેસ થઈ હોય છતાં કેટલાક મનોવૈજ્ઞાનિકો એને આત્મલક્ષિતા તરફ વધારે એ છે એવું. ટૂંકમાં સારાંશ, કેટલ દ્વારા પ્રસ્થાપિત વ્યક્તિત્વ સિદ્ધાંતનો આધાર એને આપણે ઘટક વિશ્લેષણ સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. કેટલે ઘટક વિશ્લેષણ વિધિના આધાર પર વિભિન્ન પ્રકારના લક્ષણોની ઓળખાણ આપી. એમણે લક્ષણોને સામાન્ય રીતે 3 ભાગોમાં વહેંચ્યું: ક્ષમતા, શીલ ગુણ અને ચિત્ત પ્રકૃતિ, બરાબર. લક્ષણ તથા ગત્યાત્મક લક્ષણ, એમાંથી એમણે પછી ગત્યાત્મક શીલ ગુણોને કેટલાક ભાગોમાં વહેંચ્યા: અર્ગ, મનોભાવ અને મનોવૃત્તિ, બરાબર. અર્ગ, મનોભાવ અને મનોવૃત્તિ, આ ત્રણેય એકબીજા સાથે કાર્ય સહાયતા કરે છે, જેમણે સહાયકો તરીકે એમણે દર્શાવ્યા છે. કેટલે વ્યક્તિત્વના જે લક્ષણો એકબીજા સાથે ઢંગથી વિભાજિત કર્યા છે: સપાટી પરના લક્ષણો તેમજ સ્ત્રોત લક્ષણ. સ્ત્રોત લક્ષણ તુલનાત્મક રૂપથી અધિક સ્થાયી લક્ષણ છે. કેટલે વ્યક્તિત્વના વિકાસની વ્યાખ્યા 6 ભાગોમાં વહેંચેલી છે, જે શૈશવાવસ્થા, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, પરિપક્વતાની અવસ્થા અને ઉત્તમ પરિપક્વતાની અવસ્થા તથા વૃદ્ધાવસ્થાની અવસ્થા. એ પછી એના સારાંશમાં એમ કહી શકાય કે વ્યક્તિત્વ માપન માટે કેટલે કેટલાક પ્રકારની પ્રશ્નાવલીઓનું નિર્માણ કર્યું, જેમાં 16 PF પર્સનાલિટી, 16 વ્યક્તિત્વ ઘટક પ્રશ્નાવલી, જે ઘણા સંશોધનોમાં PhDના વિદ્યાર્થીઓ પણ આનો ઉપયોગ કરે છે, બરોબર. એના નવા વર્ઝન આવી ગયા છે, એ ઉપલબ્ધ છે અમદાવાદમાં, બરોબર. હવે કેટલે એ વ્યક્તિત્વના અધ્યયન માટે માત્ર 3 પ્રકારની માહિતી એકત્ર કરવાની પ્રવૃત્તિઓનું વર્ણન કર્યું છે. અત્યારે એ અપગ્રેડ છે, બરોબર, એ સિસ્ટમ. એલ માહિતી પ્રવિધિ, ક્યુ માહિતી પદ્ધતિ અને ટી માહિતી. સેજ ગૂગલમાં સર્ચ કરી જજો, થોડુંક અપગ્રેડ કેટલની જે આ 16 PFની સંશોધનિકા છે એમાં ઘણું બધું અપગ્રેડ અત્યારે જોવા મળે છે. હવે એના પછી આપણે કર્ટ લેવિનનો સિદ્ધાંત.
કર્ટ લેવિંગના સિદ્ધાંતને આપણે ક્ષેત્ર સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. ક્ષેત્ર સિદ્ધાંતની ઉત્પત્તિ પ્રાકૃતિક વિજ્ઞાનો જેવા કે ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન તથા ગણિત વડે થઈ છે. જો એટલે આ જે બીજા બધા સિદ્ધાંતો છે એના કરતાં બહુ અલગ પડશે. તેમાં સૌથી અધિક યોગદાન કર્ટ લેવિને ઈસવીસન 1890 થી 1947નું એમનું રહ્યું છે. આ સિદ્ધાંતની એક સામાન્ય ધારણા છે કે પ્રાણીનું વર્તન એ બધા ઘટકો દ્વારા પ્રભાવિત થાય છે જે તેના ક્ષેત્ર કે વાતાવરણમાં ઉપસ્થિત થાય છે. લેવિનના વ્યક્તિત્વની સિદ્ધાંતમાં મુખ્ય વ્યક્તિત્વની રચના, એમણે વ્યક્તિત્વની રચના ઉપર ભાર મૂક્યો. લેવિને વ્યક્તિત્વની રચનાની વ્યાખ્યા કરવા માટે ગણિતની એક વિશેષ શાખા જેને ટોપોલોજી કહેવામાં આવે છે તેની મદદ લીધી હતી. આ વિજ્ઞાનમાં વસ્તુઓના સંબંધો, તેના અંશ, સંપૂર્ણતા સંબંધ વગેરેનું અધ્યયન કરવામાં આવ્યું છે. આવા જ સંબંધોની મદદથી તેણે માનવ વર્તનનું અધ્યયન કર્યું છે. તેને ટોપોલોજીકલ સાયકોલોજી એટલે કે સંજ્ઞાત્મક મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. આ મનોવિજ્ઞાનની અંદર વ્યક્તિત્વની રચના, વ્યાખ્યા, નીચેના એના જુદા જુદા 4 સ્ટેપ છે. એમાં પહેલું છે વ્યક્તિ. લેવિનનો વિચાર એ હતો કે વ્યક્તિ એક એવું તત્વ છે કે જે પોતાના વાતાવરણથી ઘેરાયેલું હોવા છતાં પોતાની જાતને તે વાતાવરણથી ભિન્ન રાખે છે. લેવિન અનુસાર પી ની 2 વિશેષતાઓ છે. એટલે કે કાદવમાં જેમ કમળ ખીલે, બરોબર, પણ એક કમળ જે છે એ કાદવથી પોતાની જાતને જુદું રાખે છે, એવી કંઈક કર્ટ લેવિને વાત કરી. બરોબર, કે પોતાનું જે વાતાવરણ હોય છે એના કરતાં એ વ્યક્તિ જે છે એ વાતાવરણને ભલે સ્વીકારે પણ એનેથી એ થોડીક અપ હોય છે, એટલે કે જુદી પડે છે. પી પોતાના વાતાવરણથી અલગ હોય છે. પી એટલે પર્સનાલિટી, બરોબર, કોઈ વ્યક્તિ ABC. પી પોતાની જ વિભેદિત હોય છે, અથવા તો પી માત્ર વાતાવરણથી ભિન્ન નથી હોતી પરંતુ અંદરથી જ અમુક ભાગમાં વહેંચાયેલી હોય છે. લેવિને પીને 2 વિભાગમાં વહેંચ્યા છે: પ્રત્યક્ષીકૃત કારક ક્ષેત્ર અને આંતરિક વૈયક્તિક ક્ષેત્ર. તો પ્રત્યક્ષીકૃત એટલે જે બીજા એને જોઈ શકે, બરોબર. પીના વર્તુળની બાહ્ય સપાટી ઉપર પ્રત્યક્ષીકૃત કારક ક્ષેત્ર આવેલું હોય છે, બરોબર. આપણને એને જોઈ તો લાગે કે એ આના પ્રભાવમાં છે, પણ ખરેખર એવું હોતું નથી. હવે આંતરિક વૈયક્તિક ક્ષેત્ર તે વર્તુળના કેન્દ્રીય ભાગમાં હોય છે. દાખલા તરીકે આ આકૃતિ જોતા તમને ખ્યાલ આવી જશે. તમારી બુકમાં પણ આ આકૃતિ હશે, જે જોવા વિનંતી મારા વાલા વિદ્યાર્થીઓ. હું જ્યારે ભણાવું ત્યારે મહેરબાની કરીને બુક લઈને જ બેસવું, બરોબર. આંતરિક વૈયક્તિક ક્ષેત્ર જેમાં તે વર્તુળના કેન્દ્રીય ભાગમાં હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આંતરિક વૈયક્તિક ક્ષેત્ર સંપૂર્ણ રીતે પ્રત્યક્ષીકૃત કારક ક્ષેત્ર દ્વારા ઘેરાયેલું હોય છે. આંતરવૈયક્તિક ક્ષેત્રના કેટલાક નાના નાના પેટા ક્ષેત્રો પણ હોય છે. આ ખાનાઓમાં અમુકની સીમારેખા જાડી હોય છે તો અમુકની પાતળી હોય છે. તો આ જે જીવન અવકાશનો સિદ્ધાંત એ કર્ટ લેવિંગનો સિદ્ધાંત છે. લેવિંગના વ્યક્તિત્વ સિદ્ધાંતનો એ અતિ મહત્વનો જે ભાગ છે એ જીવન અવકાશ એલ નો સંકેત કરે છે એ છે, બરોબર. કે જીવન અવકાશની બહારના વાર્તાને બાહ્ય આવરણ કહેવામાં આવે છે એવું એમનું કહેવું છે. એમાં એમને પ્રત્યાયન વિશે આપણને વાત કરી કે પ્રત્યાયન એવી ઘટના છે જેની મદદથી જીવન અવકાશનું એક ક્ષેત્ર બીજા ક્ષેત્ર સાથે માહિતીનું આદાન પ્રદાન કરે છે. પછી એમને ગમન, પછી સંબંધતાનો નિયમ, મૂર્તતાનો નિયમ, સમકાલીનતાનો નિયમ અને વાસ્તવિકતાનો નિયમ એ રીતે વાત કરી છે. આમ વ્યક્તિત્વના ગતિશાસ્ત્રમાં કર્ટ લેવિંગનો ફાળો ખૂબ જ મહત્વનો છે. કર્ટ લેવિંગના સિદ્ધાંતોનો જે સારાંશ છે એ આ પ્રમાણે છે. લેવિંગ દ્વારા સ્થાપિત વ્યક્તિત્વ સિદ્ધાંતોનું સ્વરૂપ એવું છે કે જેમાં ગણિત તથા ભૌતિક શાસ્ત્રના ખ્યાલોની સ્પષ્ટ છાપ દેખાય છે. વ્યક્તિત્વની રચનાની વ્યાખ્યા વ્યક્તિ, મનોવૈજ્ઞાનિક વાતાવરણ, જીવન સમષ્ટિ, વાસ્તવિકતાનું સ્તર વગેરે દ્વારા આપવામાં આવે છે. વ્યક્તિત્વની ગત્યાત્મકતાની વ્યાખ્યા જેમાં ઉર્જા, તણાવ, આવશ્યકતા, કર્ષણ શક્તિ તથા સદિશ જેવા ખ્યાલોનો વિચાર કરવામાં આવ્યો છે.
વ્યક્તિના વિકાસમાં તેમણે 4 પ્રકારના માનસિક સંઘર્ષોનું મહત્વપૂર્ણ વર્ણન કર્યું છે. ઉપાદેય સંઘર્ષ, હેય સંઘર્ષ અને પરિહાર અને ઉપાદેય સંઘર્ષ. બરોબર, જે તમે FIBA માં ભણી ગયા. વ્યક્તિત્વના વિકાસની વ્યાખ્યા કરવા માટે કર્ટ લેવિંગે વર્તનાત્મક પરિવર્તન તથા વિભેદીકરણ અને એકીકરણ જેવા ખ્યાલને મહત્વ આપ્યું છે. એના પછી આપણે વાત કરીએ કાર્લ રોજર્સ, વ્યક્તિત્વનો ફિનોમેનોલોજીકલ સિદ્ધાંત. કોનો? કાર્લ રોજર્સનો ફિનોમેનોલોજીકલ સિદ્ધાંત. કાર્લ રોજર્સ ઈસવીસન 1902 થી 1988 દરમિયાન થઈ ગયા. વ્યક્તિત્વના જે સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું તેમાં ઘટના વિજ્ઞાનના નિયમો પર આધાર, ગેસ્ટાલ્ટવાદ. બરોબર, વિજ્ઞાનોમાં વ્યક્તિના અનુભવો, ભાવો, મનોવલણો, પોતાના વિશે અથવા તો સ્વ વિશેના તથા બીજા વિશેના વ્યક્તિગત વિચારોનું અધ્યયન, ખાસ ઢંગની માહિતી રોજર્સના સિદ્ધાંતને જેમાં માનવતાવાદી આંદોલન જોવા મળે છે. વ્યક્તિત્વની સ્થાયી પાસાઓની એમને વાત કરી, જેમાં પ્રાણી, સ્વ વિશેનો ખ્યાલ. બરોબર, સ્વ અવેરનેસ, સેલ્ફ અવેરનેસની વાત કરી. સ્વ ખ્યાલ એટલે કે વ્યક્તિના એવા બધા અનુભવો અને બાબતો કે પાસાઓ જેનાથી વ્યક્તિ અવગત હોય છે. બરોબર, જો કે તેનું આ પ્રત્યક્ષીકરણ હંમેશા સાચું હોતું નથી. સ્વ ખ્યાલને વ્યક્તિ પ્રાયઃ વિશેષ કથનોના રૂપમાં જોવા મથે છે. દાખલા તરીકે, હું એક એવો વ્યક્તિ છું કે જે તેની 2 વિશેષતાઓ છે. પહેલી વિશેષતા, સ્વ ખ્યાલનું એક વખત નિર્માણ થયાથી તેમાં સામાન્યતઃ પરિવર્તન આવતું નથી. હા, બહુ પ્રયત્ન કરવાથી તેમાં પરિવર્તન શક્ય છે. જે અનુભવો વ્યક્તિના સ્વ ખ્યાલથી, આજે તો એવા સંશોધનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ઘણું બધું શક્ય છે. બાહ્ય દેખાવમાં તમે પ્લાસ્ટિક સર્જરી કરીને પણ તમારો ફેસ ચેન્જ કરી શકો છો, અને સ્પિરિચ્યુઅલ લેવલ પાવરફુલ કરવાથી અથવા તો તંત્ર વિદ્યા દ્વારા તમે તમારું DNA પણ ચેન્જ કરી શકો છો. આદર્શ સ્વ કોને કહેવાય? આદર્શ સ્વ એટલે કે પોતાના વિશે વિકસિત કરવામાં આવેલ એવી છાપ કે પ્રતિમા જેને તે આદર્શ માને છે. આદર્શ સ્વમાં એવા બધા ગુણ આવે છે જે મોટા ભાગે વિધાયક હોય છે તથા જેને વ્યક્તિ પોતામાં વિકસિત કરવાની આશા સેવે છે. રોજર્સના મત પ્રમાણે આદર્શ સ્વ તથા પ્રત્યક્ષીકરણ કરેલ સ્વ વચ્ચે અંતર એક સામાન્ય વ્યક્તિમાં નથી હોતું, પરંતુ જ્યારે આ બંને વચ્ચે અસંગતતા વિકસિત થાય છે, જેથી આ બંને વચ્ચે સ્પષ્ટ અંતર થાય છે, તો તેનાથી એક અસ્વસ્થ વ્યક્તિનો સંકેત મળતો રહે છે. તો જે કાર્લ રોજર્સની જે આપણે વાત કરી, તો એમાં વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે થાય છે, તો એમને સ્વ ઉપર વધારે ભાર મૂક્યો છે. તેમજ રોજર્સના વ્યક્તિત્વ સિદ્ધાંતના ફાયદા અને ગુણ એ છે કે રોજર્સનો વ્યક્તિત્વ સિદ્ધાંત મનોચિકિત્સાત્મક તથા વર્ગ શિક્ષણને માટે એક આશીર્વાદરૂપ સાબિત થયો છે. મનોચિકિત્સાના ક્ષેત્રમાં અનેક મનોવૈજ્ઞાનિકોએ રોજર્સના વ્યક્તિત્વ સિદ્ધાંતની ઉપયોગિતા સ્વીકારી છે. રોજર્સના વ્યક્તિત્વ સિદ્ધાંતનું અન્ય મહત્વ, રોજર્સ દ્વારા સ્વ પર જે ભાર મૂકવામાં આવ્યો છે, તેણે માનવતાવાદી આંદોલનને આધારે ઘટનાવાદી સમજૂતી એટલે કે ઘટકલક્ષી સિદ્ધાંત પણ આને કહેવામાં આવે છે. બરોબર, એ પછી રોજર્સના વ્યક્તિત્વ સિદ્ધાંતોનું જે સારાંશ છે એ આ પ્રમાણે છે. રોજર્સના વ્યક્તિત્વ સિદ્ધાંતોનો આધાર ઘટનાવાદી તથા વિભિન્ન નિયમો અને એ સિદ્ધાંત છે એ છે કે આ સિદ્ધાંતમાં જીવ એટલે કે સેલ્ફ વ્યક્તિત્વને સ્થાયી પાસું માનવામાં આવ્યો છે. સ્વ આંતરનિરીક્ષણ પદ્ધતિ તમે ભણી ગયા હશો, અથવા તો હવે રિસર્ચ મેથોડોલોજી હું જ્યારે શરૂ કરું ત્યારે એનો પણ એક ઉલ્લેખ આવશે. બરોબર, નિરીક્ષણ પદ્ધતિમાં બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ અને એક છે આંતરનિરીક્ષણ પદ્ધતિ. બરોબર, તો એ સ્વનો જે ખ્યાલ છે એ કસોટીઓની રચના કરવામાં ખૂબ ઊભો થાય છે, જેને સેલ્ફ અવેરનેસ તરીકે પણ ઘણીવાર આપણે ઓળખીએ છીએ. તો આ સિદ્ધાંતમાં જીવ અને સ્વ એટલે કે સેલ્ફ, બરાબર, વ્યક્તિનો સ્થાયી પાસું માનવામાં આવે છે. એમણે સ્વને 2 વિભાગમાં વહેંચ્યું છે, સ્વખ્યાલ તથા આદર્શ. એક સામાન્ય વ્યક્તિત્વમાં આ બંનેની સંગતતા હોય છે.
જ્યારે બંનેમાં કોઈ કારણસર અસંગતતા વિકસિત થઈ જાય તેના કારણે વ્યામોહી વિકૃતિનો વિકાસ થાય છે. બરોબર. ઘણી વ્યક્તિ ખૂબ જ ઇગોઇસ્ટિક હોય, આઈ એમ સમથિંગ એવું માનતી હોય કે જે કંઈ થાય છે એ મારા કારણે જ થાય છે. બરોબર. અને પોતાની જાતને સેન્ટર ઓફ એટ્રેક્શન માનતી હોય છે કે ભાઈ હું કહું એમ જ થવું જોઈએ. એટલે અમુક જે હોદ્દાધારીઓ કે સત્તાધારી હોય કે એ પોતાની જાતને એટલા બધા સક્ષમ સમજે છે અને એક એની એવી ટેકનિક હોય છે કે પોતાના કરતા નબળી વ્યક્તિ હોય ને એને જે પોતાની આજુબાજુ રાખે, પોતાના કરતા દેખાવડી ન હોય ને એવી એને જ પોતાના આસિસ્ટન્ટ તરીકે કામ આપે. પણ જો એના કરતા કોઈ હોશિયાર એને કેન્ડિડેટ મળે છતાં પણ એ એને સિલેક્ટ નથી કરતા. કારણ કે દાખલા તરીકે કોઈ સાયકોલોજીના એચઓડી હોય અને એના અંડર નીચે હું કામ કરું, અથવા તો કોઈ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હોય જે એચઓડી કરતા પણ હોશિયાર હોય, તો એ એચઓડી હંમેશા એ જે વ્યક્તિ જે છે વિઝિટિંગ ફેકલ્ટીમાં આવતી એને હેરાન કરે રાખે છે, એને મેન્ટલ ટોર્ચર કરે છે. કારણ કે અંદરથી એને ઈર્ષા અને અદેખાઈ એને જોઈને આવે છે. બરોબર. અથવા તો ટૂંકમાં એ વ્યક્તિ એવી હોય છે કે નબળી વ્યક્તિઓને જે સ્વીકારે, એના કરતાં હાઈલી ઇન્ટેલિજન્ટ વ્યક્તિને એનાથી દૂર કરી દે. તો ઘણી વ્યક્તિને જ્ઞાનનું એટલી બધી ભૂખ હોય છે કે એને એના કરતાં હંમેશા એને વધારે ચડિયાતી વ્યક્તિ જ જોતી હોય છે. બરોબર. ઘણી એવી સ્ત્રીઓ હોય છે જેને પોતાની ઉંમર કરતાં 10-12 વર્ષ મોટા પુરુષો જ ગમે, અથવા તો એ દેખાવને મહત્વ ના આપતી હોય, એના બૌદ્ધિક લેવલને મહત્વ આપતી હોય. બુદ્ધિશાળી પુરુષને સ્ત્રીઓ પસંદ કરતી હોય છે. બરોબર. ઘણા એવા હોય કે દિલ આ ગયા ગધે પે તો રાજકુમાર ભી ક્યાં ચીજ હે. તો ટૂંકમાં સ્વ 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 પોતે પોતાની જાતને શું માને છે અને અન્ય લોકો એ પોતે જે માને છે એમાં કેટલા અંશે સંમત છે કે નથી સંમત. તો આ સ્વની આસપાસ જ એ જીવન અવકાશ અથવા તો એ જે ખ્યાલ છે વ્યક્તિત્વનો એ ચાલ્યા કરે છે. તો આ સિદ્ધાંતમાં જીવ અને સ્વ વ્યક્તિત્વના સ્થાયી પાસું માનવામાં આવે છે. એમણે સ્વને 2 વિભાગમાં વેચ્યો છે, સ્વખ્યાલ તથા આદર્શ. એક સામાન્ય વ્યક્તિમાં બંનેની સંગતતા હોય છે. જ્યારે આ બંનેમાં કોઈ કારણવશ અસંગતતા વિકસ થાય ત્યારે એ વિકૃતિ તરફ વળે છે. દાખલા તરીકે ઘર મેં રામ ગલી મેં શ્યામ. ઘરમાં એટલો ડાયો ડમરો થઈને પુરુષ બેસી રહે અને એટલી બધી ડાઈ વાતો કરે, સિરિયલ પણ રામાયણ ને મહાભારત જ જોવે, પણ ઘર મેં રામ ગલી મેં શ્યામ. એટલે ઘરનાને એવું બને કે એની ઓરિજિનલ પર્સનાલિટીની ખબર જ ન પડે. દાખલા તરીકે આદર્શ, એ પોતાના આદર્શ જે લક્ષણો છે એને જ દર્શાવતો રહે છે, પણ એ એનો ઓરિજિનલ સ્વ નથી. રોજર્સે વ્યક્તિત્વની ગત્યાત્મકતાની વ્યાખ્યા કરવા માટે એક મહત્વપૂર્ણ અભિપ્રેરક, જેને વસ્તુવાદી વૃત્તિ કહેવામાં આવે છે, તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ એક એવી અભિપ્રેરાત્મક કસોટી છે જેના પર રહીને વ્યક્તિ પોતપોતાના જીવનના અનુભવોનું મૂલ્યાંકન કરે છે. બહુ મહત્વની વાત છે. હવે આ સિદ્ધાંતમાં વ્યક્તિત્વની 2 મુખ્ય આવશ્યકતાઓનું વર્ણન કરવામાં છે. સુરક્ષા એટલે કે સિક્યોરિટી ફીલ કરવી. જો આપણને સલામતીની ભાવના ફીલ ના થાય તો એ જગ્યાએ આપણે નોકરી નથી કરતા, એ જગ્યાએ આપણે રહેતા નથી. એ વ્યક્તિ જેની સાથે આપણે પ્રેમ કરીએ છીએ, જેની સાથે આપણે જોડાઈએ છીએ, તો પહેલાં એની હૂંફ આપણને મળવી જોઈએ. સલામતી, આપણે લગ્ન સંસ્થા જે છે તો એ શા માટે આપણા સમાજમાં છે, સનાતન હિન્દુ ધર્મ લગ્ન સંસ્થા અને એક પત્નીત્વ અથવા એક પતિત્વની શા માટે વાત કરે છે? કારણ કે એની પાછળ જે છે એ સલામતીની ભાવના વ્યક્તિ અનુભવે એના માટે. બરોબર. અત્યારે લિવિંગ રિલેશનશીપમાં રહેતા લોકો અથવા તો લફરાબાજ હોય છે તો ક્યારે એકબીજાને મૂકી દે એ કંઈ નક્કી નહીં. તો પહેલામાં તો તમારે લગ્ન કર્યા હોય અને તમારે વાંધો પડે તો એ જો એરેન્જ મેરેજ હોય તો તમારા કુટુંબીજનો પણ એમાં રસ લે છે અને તમારું પેચઅપ પણ કરાવે છે. અને કદાચ પેચઅપ થઈ શકે એમ ન હોય તો તમે ન્યાયતંત્ર આગળ જઈને 125 મેન્ટેનન્સ ખાધા ખોરાકીનો કેસ પણ કરી શકો છો. તો સલામતીની બહુ મહત્વની વાત એમણે કરી. બરોબર, રોજર્સે.
વ્યક્તિત્વના વિકાસનું અંતિમ લક્ષ્ય જે છે એ પરસ્પર વ્યક્તિત્વનો વિકાસ એ રાખ્યું છે. આવા વ્યક્તિને પૂર્ણ સ્વરૂપે સફળ વ્યક્તિત્વ તરીકે ઓળખાવવામાં આવે છે. એવા વ્યક્તિત્વના 5 સ્વતંત્ર ગુણો પર ભાર એમણે મૂક્યો છે. હવે કાર્લ રોજર્સને ખાસ વાંચી જવો, એ પણ એક્ઝામમાં વારંવાર પૂછાતા સાયકોલોજીસ્ટ છે. અબ્રાહમ મેસ્લો. હવે પછી આપણે વાત કરશું અબ્રાહમ મેસ્લો. પર્સનલી મને ખૂબ જ ગમતા સાયકોલોજીમાં જેનું ખૂબ જ અનોખું, વિશિષ્ટ અને ગમે એવું પ્રદાન, ફ્રોઈડ પછી જો કોઈ આપણને ગમે એટલે મને પર્સનલી તો એ છે અબ્રાહમ મેસ્લો. બરોબર, એમણે પ્રેરણા, જરૂરિયાત વિશે વાત કરી. જન્મથી મૃત્યુ સુધી તમને અને મને અને કોઈ પણ જીવને એક જરૂરિયાત ઉત્પન્ન થાય જ છે. એક જરૂરિયાત પૂરી થાય, બીજી જરૂરિયાત પાછી ઊભી થાય. એ જરૂરિયાત એટલે એ જે છે એ સાયકલ છે. બરોબર, એ સાયકલની જેમ ચાલુ જ રહે છે. એ જરૂરિયાત ક્યારેય લુપ્ત થતી નથી. કોઈ વ્યક્તિ આજે 10 લાડવા ખાઈ જાય ચૂરમાના અને એમ કે કાલે હું જમીશ નહીં અથવા અઠવાડિયા સુધી હવે નહીં જમું, તો એ શક્ય નથી. બરોબર, સિંહ કે સિંહણ જ્યારે મારણ કરે તો એ 3 દિવસ સુધી જમે નહીં. બરોબર, પણ 3 દિવસ પછી પાછી એને ભૂખ તો લાગે, પાછું એને શિકારે તો જવા નીકળવું પડે. એટલે એક તુચ્છ જીવ કે તુચ્છ પ્રાણીથી માંડીને મનુષ્ય પ્રાણી એટલે કે માણસ સુધી એ આપણે બધા એકબીજાથી સંકળાયેલા છીએ. એકબીજાની પણ આપણને જરૂરિયાત હોય છે. રિલેશનશિપ, બરાબર, સંબંધોનું મનોવિજ્ઞાન, બરોબર, સમાયોજનનું મનોવિજ્ઞાન. તો એમાં વ્યક્તિ એ સામાજિક પ્રાણી છે. એ એકલો રહી શકતો નથી. એ આપણે ભણી ગયા. તો અબ્રાહમ મેસ્લો માનવતાવાદી સિદ્ધાંત, એમના જે સિદ્ધાંતને ઓળખવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? માનવતાવાદી સિદ્ધાંત. તો એ એમનો સમયગાળો છે એ 1908 થી 1970. 1908 થી 1970 દરમિયાન અબ્રાહમ મેસ્લો એ પોતાનું મનોવિજ્ઞાનમાં પ્રદાન આપ્યું છે. માનવતાવાદી મનોવિજ્ઞાનનો આધ્યાત્મિક જગતનો પિતા માનવામાં આવે છે. બરોબર, આધ્યાત્મિક જગતનો પિતા માનવામાં આવે છે. જેટલા પ્રખ્યાત ફ્રોઈડ છે એટલા જ પ્રખ્યાત અબ્રાહમ મેસ્લો છે. માનવતાવાદી આંદોલનોનો એક વિશેષ ભાગ છે અને આ આંદોલનની શરૂઆત ઈસવીસન 1960ના દશકામાં થઈ ગયેલી હતી. બરોબર, મેસ્લોનું માનવું છે કે વ્યક્તિનો વિકાસ આંતરિક ઘટક વડે થાય છે. અહમ બ્રહ્માસ્મિ, જે કંઈ છું એ બધું, જે કંઈ સારું ખરાબ સાચું ખોટું જે કંઈ છે એ મારામાં પોતામાં જ છે. હું જ રાવણ છું અને હું જ રામ છું. બરોબર, મેસ્લોનું માનવું છે કે વ્યક્તિત્વનો વિકાસ આંતરિક ઘટક વડે થાય છે. આંતરિક ઘટકોની તુલનામાં વારસો અનુભવોનું મહત્વ ગણાય છે. વ્યક્તિત્વ વિકાસમાં આંતરિક બળ પર આટલો અધિક ભાર મૂકવાને કારણે તેના વ્યક્તિત્વ સિદ્ધાંતને સંપૂર્ણ ગત્યાત્મક સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. તેના વ્યક્તિત્વ સિદ્ધાંતને નીચેના 3 ભાગોમાં વહેંચી શકાય છે. મેસ્લોના વ્યક્તિત્વ સિદ્ધાંતનું જે શ્રેણી મોડલ છે, પરીક્ષામાં ઘણીવાર પૂછાતું હોય છે, જોઈ જવું. તો એ સિદ્ધાંત જે છે એમાં અધિકાંશ માનવ વર્તનની વ્યાખ્યા કોઈને કોઈ વ્યક્તિગત લક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. મેસ્લોના મત પ્રમાણે માનવ પ્રેરણા એ જન્મજાત હોય છે. કોઈ પણ જરૂરિયાત છે એ વધે છે, ઘટે છે. કોઈ પણ પ્રેરણા છે એ વધે છે, ઘટે છે, પણ ક્યારેય લુપ્ત થતી નથી. બરોબર, અને જો જીવનમાં આપણે પ્રેરક એ જરૂરિયાત લુપ્ત થઈ જાય તો એ માણસ જે છે એ લાશ જેવો બની જાય. સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો છે તેને પ્રાથમિકતા અને શક્તિના આરોહી શ્રેણી ક્રમમાં સુવ્યવસ્થિત કરવામાં આવ્યો છે.
મેસ્લોએ પ્રથમ બે આવશ્યકતાઓને નિમ્ન સ્તરની આવશ્યકતા તથા અંતિમ ત્રણ અવસ્થાઓને ઉચ્ચ સ્તરની આવશ્યકતા તરીકે દર્શાવી છે. હવે એમનું જે ક્રમિક મોડલ જે છે એ તમારા પુસ્તકમાં છે, જોઈ જવા વિનંતી આકૃતિમાં. તો આ મોડલની મુખ્ય બાબત એ છે કે મોડલના કોઈ પણ સ્તરની આવશ્યકતાઓને ઉત્પન્ન થવા માટે એ આવશ્યક છે કે તેનાથી નીચેના સ્તરની આવશ્યકતાની સંતુષ્ટિ પૂર્ણતઃ નહીં તો ક્રમ અંશત અવશ્ય થવી જ જોઈએ. તેના અનુસાર શારીરિક આવશ્યકતાની સંતુષ્ટિ લગભગ 85% છે અને સુરક્ષા આવશ્યકતાઓની સંતુષ્ટિ 50% છે. આત્મ આવિષ્કારની આવશ્યકતાની સંતુષ્ટિ 10% છે. બરોબર. શારીરિક આવશ્યકતા જેમાં રોટી, કપડા ઓર મકાન, બરોબર. આ શ્રેણીની આવશ્યકતામાં ભોજન કરવાની આવશ્યકતા, પાણી પીવાની આવશ્યકતા, ઊંઘ આરામ કરવાની આવશ્યકતા, સેક્સ એટલે સંભોગ કરવાની આવશ્યકતા, ગરમી ઠંડી આ બધાને સાથે સમાયોજન સાધવાની આવશ્યકતા એ મૂળભૂત એ બધા પ્રાણી અને પક્ષીઓમાં જોવા મળે છે. એમાં વધઘટ હોઈ શકે પણ એ લુપ્ત થતું નથી, એટલે જન્મથી મૃત્યુ સુધી ચાલે રાખે છે. એ પછી છે સિક્યુરિટી, સલામતીની આવશ્યકતા, જેની વાત જે આપણે આગળના જે સાયકોલોજીસ્ટ છે એમણે પણ કરી, રોજર્સે, કાર્લ રોજર્સે. તો સુરક્ષાની આવશ્યકતા, આ શ્રેણીની આવશ્યકતામાં શારીરિક સુરક્ષા, સ્થિરતા, નિર્ભયતા, બચાવ, ડર, ચિંતા વગેરે અનુભવવાથી મુક્તિ મેળવવી. એ જ રીતે આપણને કોઈના પ્રેમની પણ આવશ્યકતા હોય છે. 1970માં નિયમ કાનૂન જાળવી રાખવાની આવશ્યકતાઓને પણ આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું. બરોબર. ડિસિપ્લિન લાવવા માટે, સલામતી તમે અનુભવી શકો એના માટે થઈને પોલીસ તંત્ર છે, ન્યાય તંત્ર છે, દવાખાને જવા માટે પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવા માટે ઘણા બધા દવાખાના છે. કોરોના કાળ દરમિયાન તમે જુઓ હેલ્થ સેન્ટર જે છે એ કેટલા આપણને કામ લાગ્યા ને એ કેટલા એક્ટિવ થઈ ગયા. બરોબર. તો આ જે છે એ આપણી મૂળભૂત જરૂરિયાત છે, રોટી, કપડા ઓર મકાન, અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું અને સલામતી અનુભવવી. પોતાનાપણાની અને પ્રેમની આવશ્યકતા, જો દરેક વ્યક્તિ કે પશુ જે છે એ પ્રેમ ઈચ્છે છે. તમે બિલાડી, કૂતરા કે કોઈ પશુ પક્ષી ઉપર હાથ ફેરવો તો એને બહુ ગમે છે. ગાયને વાછરડું એને તમે ગાયના ગળાને અડો તો એને બહુ ગમે છે. બરોબર. નાના બાળકને પણ તમે હૂંફથી તેડો તો એને બહુ ગમે છે. એ સ્પર્શ જે છે એ અદ્ભુત હોય છે અને એ પ્રેમ દ્વારા પરિણમે છે. તો ટૂંકમાં પ્રેમની આવશ્યકતા, તો પોતાના પરિવાર કે સમાજમાં એક પ્રતિષ્ઠિત સ્થાન મેળવવાની ઈચ્છા. પ્રેમ અને પ્રતિષ્ઠા બંને જીવનમાં જરૂરી છે. કોઈ વ્યક્તિ આબરૂ ગુમાવીને જીવી શકે નહીં. એ આબરૂને વધારે મહત્વ આપતું હોય અને જો એની આબરૂ જાય તો એ આપઘાત કરવા માટે પણ પ્રેરાય છે, એટલે એને દુષ્પ્રેરણા કહેવાય. ટૂંકમાં પ્રતિષ્ઠા વગર જીવી ન શકે એવા ઘણા લોકો છે. બરોબર. એ બધા લોકો નફ્ફટ થઈ નથી શકતા. બરોબર. ઘણા લોકોને આપણે બોલતા સાંભળી છે કે ભાઈ અમે એટલા બધા જીવનમાં પરાક્રમો કર્યા ને કે હવે મારા માટે બે જ ઓપ્શન છે, કાં હું નફ્ફટ થઈ જીવું ને કાં હું આપઘાત કરું. તો ટૂંકમાં એ જરૂરિયાત છે, એને ખબર છે કે મારી ગામમાં કોઈ આબરૂ નથી, મારી કોઈ વેલ્યુ નથી, એટલે એકદમ છેવાડા જેવા વિસ્તારો જે છે, ઓઢવ કે ચાંદખેડા, કે જ્યાં એના કોઈ એને સગાવાલા ન મળે, કે જ્યાં એને કોઈને પોતાનું મોં દેખાડવું ન પડે, કારણ કે દેખાડવા જેવું કોઈ હોતું નથી, એટલે ત્યાં જઈને એ રહે છે. કારણ કે આબરૂ વગર જીવવું કઈ રીતે. કોઈ પ્રિન્સિપાલ હોય જે તે કોલેજનો, બરોબર, અને એને જોઈને પ્યુન પણ ઊભા થઈ જતા હોય અને એની એક ખૂબ ઓરા અને પ્રતિષ્ઠા સારી હોય અને પછી એ લફરાબાજ થઈ જાય અથવા તો પોતાની વિદ્યાર્થીની 13-30 વર્ષ નાની હોય એની સાથે લગ્ન કરે અને એની આબરૂ લોકો એના ઉપર થૂકે અને એની પ્રિન્સિપાલશીપ પણ જાય. હવે આ વ્યક્તિને જ્યારે 2 જ વર્ષ રિટાયર્ડ થવાના હોય
એટલે એ ભાગે છે, સમાજથી ભાગે છે, સ્ટાફ રૂમથી ભાગે છે, પોતે પોતાની લેબમાં, પ્રેક્ટિકલ લેબમાં એકલો એકલો બેસી રહે છે, ફોન ઉપર કે સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ, કારણ કે એને લોકો કે કોઈ સ્ત્રી પ્રોફેસર બોલાવવા માટે પણ તૈયાર નથી, કારણ કે સમાજમાં એની કોઈ આબરૂ નથી. ઘણાએ એને મોબાઈલમાંથી બ્લોક કરી દીધો હોય. તો ટૂંકમાં આવી આબરૂ વગરનું ઘણા લોકો જીવે છે, પણ એને ખબર છે કે આબરૂ શું છે. સાવ એની આબરૂ વગર એ ટૂંકમાં ક્યાંક તો એની કોઈ એક વ્યક્તિ તો હશે કે જે એને પોતાનો હીરો માનતી હશે. તો ટૂંકમાં પ્રેમની આવશ્યકતા અને સલામતીની આવશ્યકતા અને પ્રતિષ્ઠાની આવશ્યકતા ઉપર મેસ્લોએ ભાર આપ્યો છે. એ પછી સન્માનની આવશ્યકતાઓ આપણે એની વાત કરી લીધી. એ પછી છે છેલ્લી જે આવશ્યકતા છે, મોક્ષ પ્રાપ્તિની આવશ્યકતા, આત્મ સાક્ષાત્કારની આવશ્યકતા, આત્મ આવિષ્કાર જેને કહેવામાં આવે છે, એટલે કે આત્મ ઉન્નતિ, કે એક એવી અવસ્થા કે જ્યાં વ્યક્તિ પોતાની યોગ્યતાઓ અને આંતરિક શક્તિઓની પૂર્ણ રીતે અવગત થાય છે, તેને અનુરૂપ પોતાની જાતને વિકસિત કરવાની એ રાખે છે. દાખલા તરીકે જેમ જેમ તમે મોટા થતા જાઓ, જેમ જેમ તમે વનમાં પ્રવેશો, 51, 52, 53, 54, 55, બરોબર, એમ એમ તમારામાં મેચ્યોરિટી આવતી જાય અને તમે બધું જ ભોગવી ચૂક્યા છો, બરોબર, મનોરંજનના દરેક સાધનોનો તમે ઉપયોગ કરી લીધો છે, તમે સરસ મજાના સંભોગથી સમાધિ તરફની તમારી જે યાત્રા જે છે એમાં તમારું આઈક્યુ લેવલ એટલું બધું ફર્સ્ટ ક્લાસ છે કે તમે ધારો તો મોક્ષ મેળવી શકો. અને તમારી જે બુદ્ધિના અલગ અલગ પ્રકારો છે એમાંની જે આધ્યાત્મ બુદ્ધિ, એટલે કે સ્પિરિચ્યુઅલ શક્તિ જે છે, સ્પિરિચ્યુઅલ ચેતના છે, જે તમારી પ્રાણ શક્તિ છે, તમે એવા પુસ્તકો વાંચો, તમારું વાંચન એવું હોય, તમારો સંગ એવો હોય, સંગ એવો રંગ, તમારા આજુબાજુના મિત્રો પણ તમારી ટેસ્ટના જ હોય. તમે જુઓ કે ઘણીવાર એવું બને કે નાનપણની બેનપણી હોય એના ઘરે તમે બેસવા જાઓ, પણ એક ક્ષણ એવી આવે કે તમે એના ઘરે 3 કલાક બેસો, બરોબર, અને તમે એકબીજાની સાથે કોઈ જ વાત ન કરો, માત્ર એની ઉપસ્થિતિ જ તમને સુખ અને આનંદ આપનારી હોય. તમે વાત નહીં કરો તો પણ ચાલશે, એક બોડી લેંગ્વેજ દ્વારા જ એ સમજી જાય છે એકબીજાને કે અત્યારે એની લાઈફમાં શું ચાલી રહ્યું છે. અથવા તો ખૂબ જ ઓછા ડાયલોગ, બંને સાથે વોક કરે, બંને સાથે જીમ કરે, બંને સાથે યોગા કરે, બંને લાઇબ્રેરીના પુસ્તકો એકબીજાને આપે અને આદાન પ્રદાન એ ચાલે રાખે. તો ટૂંકમાં એ જરૂરિયાત છે તમારી, નોલેજ, જ્ઞાન મેળવવાની જરૂરિયાત. શ્રીમદ ભગવદ્ ગીતા, જે કૃષ્ણએ જે જ્ઞાન આપ્યું આપણને, અર્જુનને એક મીડિયસથી બનાવીને, તો એ જે જ્ઞાન છે એની વાત મેસ્લોએ કરેલી છે. અને આત્મ સાક્ષાત્કારની ભાવના, તો એ પૂર્ણ પુરુષોત્તમ, જે સનાતન ધર્મીઓ આપણે પૂર્ણ પુરુષોત્તમ કોને કહેવાય, તો એ જે છે પ્રેમની જે ભાવના છે, એમાં અધિકાર વૃત્તિ એ તુચ્છ પ્રકારનો પ્રેમ માનવામાં આવ્યો, બરોબર, જે રાધા અને કૃષ્ણ વચ્ચેનો હતો. એ પછી જે છે એ કે ઈર્ષા દેખાય, એમ કે મેરા પતિ સિર્ફ મેરા, તો એમાં આધિપત્ય ભાવ જોવા મળે છે, બરોબર. તો એ જે છે ગોપી અને રાધાના પ્રેમમાં આધિપત્ય ભાવ જે છે એ ઈર્ષા ભાવ છે એ વધારે જોવા મળે છે. ગોપીઓ પણ કે રાધા કહે છે કે રાધાના અંતરમાં એક જ આ દુઃખ છે, રાધાના અંતરમાં એક જ આ દુઃખ છે કે શ્યામને તો સખીઓનું સુખ છે. એટલે એમાં ક્યાંક મીઠી ઈર્ષા આવી, પણ આવી ખરી. ઈર્ષા કરવી એ પણ સહજ વૃત્તિ છે, એને તમે લુપ્ત ના કરી શકો. કોઈ તમારા કરતાં સારું ગાતું હોય, કોઈનો દેખાવ તમારા કરતાં સારો હોય, કોઈને વેબ સિરીઝમાં તમારા કરતાં વધારે કામ મળતું હોય, તો સ્વાભાવિક છે કે તમને ઈર્ષા થાય, બરોબર. પણ એનું સમન, એનું રૂપાંતરીકરણ કઈ રીતે કરવું, એ બુદ્ધિ કોના બાપની, એ આપણી બુદ્ધિ, બરોબર. કે ભલે મારામાં ઈર્ષા હોય, પણ એ ઈર્ષાઓનું સમન, દમન નહીં, સમન કઈ રીતે કરવું.
તો આવું જ કોકે લખ્યું કે રાધાના અંતરમાં એક જ આ દુઃખ છે કે શ્યામને તો સખીઓનું સુખ છે. તો આ જે કવિ અને લેખક છે એને સલામ મારવી જોઈએ કે પોતાની એ ઈર્ષા દ્વેષની જે ભાવના હતી એને શબ્દોમાં ઢાળીને એનું રૂપાંતરીકરણ કરી નાખ્યું. તો અદ્ભુત જે પ્રેમની કક્ષા છે એ કઈ છે? તો કે છે કે અનકન્ડિશનલ લવ, અપેક્ષા વગરનો પ્રેમ. એવું કૃષ્ણ અને મીરા માં જોવા મળે છે. પ્રેમ લક્ષણા ભક્તિ, એને ભાન જ નરસિંહ મહેતા અને કૃષ્ણના પ્રેમમાં જોવા મળે છે. નરસિંહ મહેતાને એમના પત્ની બહાર તેલ લેવા મોકલતા તો એ ભજન મંડળીમાં એટલા બધા ખૂપી જતા કે એને યાદ ન આવતું કે મને બહાર મારી પત્નીએ કરિયાણાની દુકાને તેલ લેવા મોકલ્યો છે. તમે જો ગુજરાતીમાં તમે ભણી ગયા હશો કે એ જે મામેરું છે એની જે વાત છે જુનાગઢ જિલ્લાની, બરાબર, જુનાગઢની નરસિંહ મહેતા થઈ ગયા નાગર. તો એની દીકરીના જે આણું અને ઘરેણું છે એ કૃષ્ણએ કઈ રીતે એનો આખો જે પ્રસંગ છે લગ્નનો એ પાર પાડ્યો. અનકન્ડિશનલ લવ, બરોબર. સુદામા અને કૃષ્ણ વચ્ચેનો પ્રેમ અનકન્ડિશનલ લવ. મીરા અને કૃષ્ણ વચ્ચેનો પ્રેમ અનકન્ડિશનલ લવ, અપેક્ષા વગરનો પ્રેમ, બરોબર. એટલે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. રાણાએ એમને ઝેર આપ્યું ને એ પણ એ ગટગટાવી ગયા, બરોબર. એ ઝેરની પણ એને અસર ન થઈ. એટલા બધા એ કૃષ્ણમાં તરલીન હતા, બરોબર. મેવાડા રાણા ઝેર તો પીધા છે જાણી જાણી, નથી રે પીધા અનજાણી. કાનુડાની સંગ હું રાણા નહીં રે છોડું. આ બધા પ્રભાત્યા, આ બધી રચનાઓ મીરાબાઈની એ આજે પણ આપણને સાંભળવા મળે છે. અને તમે દ્વારિકામાં પ્રવેશ જ્યારે કરો છો તો ત્યારે સૌથી પહેલા જે છે એ મીરા અને કૃષ્ણનું જે મંદિર છે એ આવે છે. અને એવું આપણા શાસ્ત્રમાં સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે એ જે કૃષ્ણની મૂર્તિ જે છે એમાં મીરાજી જે છે એ સમાઈ ગયા, બરોબર. મીરાનું મૃત્યુ કેવી રીતે થયું જ નથી. આપણો ધર્મ એમ કે છે, આપણા ગ્રંથો એમ કે છે એ કૃષ્ણમાં તલ્લીન થઈ ગયા, કૃષ્ણમાં એમનું શરીર સમાઈ ગયું, બરોબર. એટલે એમને મંદિરમાં એ ભજન ગાતા હતા અને પછી એ મંદિરમાંથી એ પાછા વળતા કોઈ જોયા નથી. એટલે એ કૃષ્ણમાં સમાઈ ગયા. જે રીતે સીતાજી પોતાની અગ્નિ પરીક્ષા આપવા માટે પૃથ્વીમાં સમાઈ ગયા, એ પૃથ્વીના પુત્રી હતા એટલે. તો એવી રીતે મીરા જે છે એ કૃષ્ણમાં સમાઈ ગયા. તમે જુઓ કે એ ભલે ભગવાનના નામ હોય સીતા કે મીરા, પણ એવી રીતે આપણા સમાજમાં કોઈ દીકરીનું નામ આપણે મીરા નહીં રાખીએ, કોઈ દીકરીનું નામ આપણે સીતા નહીં રાખીએ, કોઈ દીકરીનું નામ આપણે મંદોદરી નહીં રાખીએ, કોઈ દીકરીનું નામ આપણે ધરતી નહીં રાખીએ, કોઈ દીકરીનું નામ આપણે દેવકી નહીં રાખીએ, કોઈ દીકરીનું નામ આપણે રાધા નહીં રાખીએ. કેમ? કારણ કે એ લોકો સમાજની દ્રષ્ટિએ, પોતાની દ્રષ્ટિએ નહીં હો, સમાજની દ્રષ્ટિએ દુઃખી થયેલા પાત્રો છે, જેના ભાગે દુઃખ અને સહન કરવાનું જ આવ્યું. જેણે 14 વર્ષ વનવાસમાં પોતાના પતિનો એટલે કે રામનો સાથ આપ્યો અને એક ધોબીના કહેવાથી શ્રી રામે મર્યાદા પુરુષોત્તમ એટલે જ એમને કહેવામાં આવે છે, મર્યાદા રાખીને પોતાની ગાદીની, પોતાની સત્તાની, પોતાની પ્રતિષ્ઠાની, જો પ્રતિષ્ઠાની જરૂરિયાત એ કેરેક્ટરમાં વધારે લાગે છે, બરોબર. એટલે એને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. જ્યારે કૃષ્ણને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ, એને કોઈ મર્યાદા નથી રહી. જેવો દેશ એવો વેશ. એને કૂટનીતિનો અખત્યાર કરી, ચાણક્યની કૂટનીતિ પણ વખણાય છે.
યુદ્ધમાં જીત મેળવવા માટે જેસે કો મિલા તૈસા, એટલે કે જેવા હોય લોઢાને લોઢું જ કાપે. ત્યાં કોઈ ધર્મને પકડીને બેસાય નહીં, નીતિ અનીતિનો વિચાર કરાય નહીં. બરોબર, સત્તા આગળ શાણપણ નકામું. તો ટૂંકમાં જે રામ નામનું કેરેક્ટર છે, એને એક ધોબીના કહેવાથી, એટલે ધોબી એક પ્રતીક છે સમાજના કહેવાથી, કે ભાઈ આ તો રાવણની સાથે રહેલી છે, લંકામાં રહેલી છે, એને પત્ની તરીકે આપણા રાજાએ સ્વીકારાય નહીં. અને આ રામના કાને પડ્યું અને એમણે જ્યારે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો ત્યારે પણ સોનાની મૂર્તિ સીતાજીની બનાવીને બાજુમાં રાખી, પરંતુ સીતાજીને વનમાં રહેવા માટે મજબૂર કર્યા. અને વનમાં એમને 2 પુત્રો થયા, લવ અને કુશ. બરોબર, એ ઋષિના પુત્રો, એટલે કે ઋષિથી ઉછરેલા, કે એનું ડીએનએ નહીં, પુત્ર તો રામના જ હતા, પરંતુ એને વાતાવરણ એ ઋષિની આધ્યાત્મિકતાનું વાતાવરણ મળ્યું. બરોબર, ઋષિના પુત્ર તરીકે એ ઓળખાણા, લવ અને કુશ. આજે પણ એની પેઢી જે છે એ જીવિત છે, એવું મેં હજી કાલને જ સોશિયલ મીડિયામાં કે ખબર નહીં ક્યાં વાંચ્યું. તો એ મર્યાદા પુરુષોત્તમ રામ હતા. તો સીતાજીએ અગ્નિ પરીક્ષા આપીને પોતાનું જીવન જે છે એ ટૂંકાવ્યું. અને અત્યારની ભાષામાં કહીએ તો તમને સાંભળવું નહીં ગમે, આપઘાત કર્યો. બરોબર, તો સીતા જે છે એને પણ પોતાનું ચારિત્ર જે છે એ પવિત્ર છે, એના માટે અગ્નિ પરીક્ષા આપવી પડી. તો હવે આ કલયુગમાં તો કંઈ શક્ય જ નથી. તો કોઈ પણ જે સ્ત્રી જે છે એને હંમેશા પુરુષ જ્યારે પહોંચી નથી શકતો ત્યારે એના કેરેક્ટર, એના ચારિત્ર ઉપર ગંદી વાતો કરતા અચકાતો નથી. અને સતયુગના રાવણો, સતયુગના ગુંડાઓ પણ એક એવા જોરદાર હતા કે સીતાજીને એમણે મહેલમાં નથી રાખ્યા રાવણે, કારણ કે રાવણ એ પરમ જ્ઞાની હતા, રાવણ એ ખૂબ સારા જ્યોતિષી હતા. એને ભવિષ્યની ખબર હતી કે પોતાનું મૃત્યુ જે છે એ રામના હાથે છે. અને સીતાજીના ભલે પ્રેમમાં હતા, પરંતુ એને કોઈ દિવસ સીતાજીનો ગંદી રીતે સ્પર્શ કર્યો નથી. અને એમને વનમાં રાખ્યા છે. બરોબર, વનમાં એમને રાખ્યા છે, એટલે પોતાના બગીચામાં રાખ્યા છે, પોતાના મહેલમાં નથી રાખ્યા. અને મંદોદરીને કાઢી નથી મૂક્યા. મંદોદરી એમનું નામ પણ સતીમાં આવે. એમને એ પણ રાવણ પછી એને બધા હનુમાનજીથી માંડીને બધા સાધુ સંતોએ કીધું કે તમે તમારું સતીત્વ, તમારું તેજ ઓછું કરો તો જ રાવણને મૃત્યુ, બાકી તમે સતી હોય તો રાવણનું મૃત્યુ ના થાય. એટલે આપણા જે વેદ અને પુરાણ અને આપણા જે શાસ્ત્રો એ જે છે એમાં આત્મ સાક્ષાત્કારની ભાવના, મોક્ષ મેળવવાની ભાવના, આ બધા જ સદવિચારો જે છે એ કોઈના કોઈ સ્વરૂપે સનાતન ધર્મી, એટલે કે હિન્દુ ધર્મમાંથી આવે છે. તો મેસ્લો દ્વારા આત્મસિદ્ધિ વ્યક્તિઓ ઉપર કરવામાં આવેલી સંશોધનની એક સ્પષ્ટ કહ્યું છે કે અંતિમ અવસ્થામાં માત્ર એ જ લોકો આવી શકે જેનામાં સન્માનની આવશ્યકતાની પૂર્તિ થઈ હોય, તથા તેની સાથે જેનામાં બી મૂલ્યોનું પરિપૂર્ણતા હોય. આમાં હું તમને થોડોક ઓશોનો વિચાર કરીને કાલે ડિટેલ્સમાં સમજાવીશ. અત્યારે ટાઈમ ઇઝ ઓવર, એટલે આપણી આગળ માત્ર 1 મિનિટ જ રહી છે. તો અહીંયા કાલે આજે મેસ્લો જે છે એ અધૂરા રહી ગયા. કાલે મેસ્લોની આપણે વાત કરશું, જેમાં બોધાત્મક આવશ્યકતા, વિકૃતિજન્ય આવશ્યકતાઓ અને ન્યૂનતા પ્રેરણા અને વૃદ્ધિ પ્રેરણા વગેરેની વાત કરવાની બાકી છે. અને સ્વસ્થ વ્યક્તિત્વ અને આત્મસિદ્ધિ વ્યક્તિત્વનો વિકાસ કઈ રીતે કરી શકાય એના વિશે પણ આપણે કાલે વાત કરીશું. અને ખાસ કરીને આ પેપરની વાત આવે 002. હવે આપણે જ્યોર્જ કેલી વિશે કાલે, અને આ બાંદુરા ખૂબ આઈએમપી, આ બાંદુરા તમને એક્ઝામમાં પૂછાય છે, જેના વિશે આપણે કાલે વાત કરીશું.
અને આ મહિનામાં એટલે કાલે મારું છેલ્લું લેક્ચર છે 003 એટલે કે વ્યક્તિત્વ સિદ્ધાંતોનું. કાલે આપણે આ જે છે એ ક્લોઝ કરીશું અને રિસર્ચ મેથોડોલોજી 005 વિશે આગળ વાત કરીશું 1લી તારીખથી. ઓકે, મને રજા આપશો. નમસ્કાર.